વેલકમ બેક. આપણી આઇલ્સ ટીચિંગ ઇન ગુજરાતી સિરીઝમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં લિસનિંગ એક્ઝામ માટે થોડી ટિપ્સ અને ટાઈમ સેવર્સ આપણે જોઈશું અને એની પર થોડું ડિસ્કશન કરીશું. પણ સૌથી પહેલાં હંમેશા મુજબ જો અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તરત સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો ચોક્કસ લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ગુડ. તો હવે આપણે આગળ વધીએ. લિસનિંગ ટિપ્સ એન્ડ ટાઈમ સેવર્સ. આ સેક્શનમાં આ વિડીયોમાં આપણે જોઈશું કે થોડી ઘણી ટિપ્સ, સ્માર્ટ ટિપ્સ અને ટાઈમ સેવર્સ જે તમારો ટાઈમ પણ કરી શકે છે, તમારો બેન્ડ સ્કોર પણ સુધારી શકે છે. લિસનિંગ સેક્શનમાં 40 ક્વેશ્ચન્સ હોય છે અને 40 માર્ક્સનો હોય છે. એટલે ઇન શોર્ટ એક ક્વેશ્ચનનો 1 માર્ક ગણવામાં આવે છે. પણ એક્ઝામ 40 મિનિટની હોય, તમને ઓડિયો તો ફક્ત 30 મિનિટ જ સાંભળવા મળશે. બાકીના 10 મિનિટ તમારા આન્સર શીટમાં ટ્રાન્સફર કરવા માટે. બીજી એક મહત્વની વાત કે ઓડિયો રિપીટ થતો નથી. ઓડિયોનું રેપિટેશન સાંભળવા મળશે નહીં. તમારાથી કોઈને એવું નહીં કહેવાય કે આ મારું થોડું મિસ થઈ ગયું છે, પ્લીઝ આ પોર્શન રિપ્લે કરો. એવું નહીં થાય. ઓડિયો મિસ થઈ ગયું તો ગયું. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. અને 40 મિનિટ્સ લિસનિંગ ટેસ્ટના એટલે એનો મતલબ એવો નથી કે તમારે 30 મિનિટ પછી જ આન્સર લખવાનો. જેમ જેમ તમે ઓડિયો સાંભળતા જાઓ, તમારા ક્વેશ્ચન પેપર પર પેન્સિલથી જે તે જગ્યા પર જે તે ક્વેશ્ચનની સામે અથવા માર્જિનમાં આન્સર્સ લખતા જાઓ અને પછી છેલ્લા 10 મિનિટમાં એ બધા આન્સર્સ રિસ્પેક્ટિવ ક્વેશ્ચન્સની સામે આન્સર શીટમાં કોપી કરવાના છે. આ એટલા માટે કે તમે જેમ જેમ ઓડિયોમાં આગળ વધો તેમ પાછલું કંઈ યાદ રહેશે નહીં. કયા સવાલનો શું જવાબ હતો એ જરાય યાદ નહીં રહે. એટલે આપણે ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી અને આન્સર્સ ક્વેશ્ચન પેપરમાં લખ્યા કરવા. બીજું, ટાઈમ એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તે પણ તમારા સ્કોર પર અફેક્ટ કરી શકે છે. જેમ કે લિસનિંગ સેક્શનમાં 2 સેક્શન્સ હોય. 2 સેક્શન્સની વચ્ચે એક પોઝ આવે, 5 થી 6 સેકન્ડનો એક ગેપ આવે. એ ગેપનો પણ ટાઈમ ગેપનો તમે ઉપયોગ કરી લેવાનો અને નેક્સ્ટ સેક્શનના ક્વેશ્ચન્સ અને ઇન્સ્ટ્રક્શન્સ બેઉ ધ્યાનથી સાંભળી લેવા. એમાંથી શું થાય, તમારો ટાઈમ બચે અને જ્યારે ઓડિયો સ્ટાર્ટ થાય તમે આન્સર્સ લખવા માટે તૈયાર. કોન્સન્ટ્રેશન એન્ડ ફોકસ. આ 2 વસ્તુ લિસનિંગ ટેસ્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જેમ આપણે પહેલા જોયું, ઓડિયો રિપીટ થતું નથી. તો જ્યારે તમે ઓડિયો સાંભળતા હો, ફૂલ કોન્સન્ટ્રેશન રાખજો. કોઈ રિપ્લેનો ચાન્સ નથી, કોઈ એક્સક્યુઝિસ કામ કરતા નથી. આપણે એ જોવાની કોઈ જરૂર નથી કે રૂમનો કલર કેવો છે, કે સુપરવાઇઝર શું કરે છે, કે ખિડકીની બહાર શું દેખાય છે, બીજા સ્ટુડન્ટ શું કરે છે. આપણે એની સાથે કોઈ મતલબ નથી. આપણા માટે ખાલી જે ઓડિયો ચાલી રહ્યો છે તે અને આપણી સામેનો ક્વેશ્ચન પેપર, આ 2 જ દુનિયામાં મહત્વની વસ્તુ છે એ 40 મિનિટ. અને આના માટે એક જ રસ્તો છે કે જે તમે પ્રેક્ટિસ કરો તો તમને ઓટોમેટિકલી ટેવ પડી જશે કે ક્યાં ફોકસ કરવું છે. લિસનિંગ ટેસ્ટમાં 40માંથી 40 માર્ક્સ મેળવવા શક્ય છે, ઇઝીલી શક્ય છે. અને 40 માર્ક્સ લાવો તો તમને બેન્ડ 9 મળે. આ બેન્ડ 9 લિસનિંગનો તમે બીજા બધા સેક્શન્સમાં તમારો બેન્ડ સ્કોર સુધારવા માટે કામ લાગી શકે છે. બીજી એક મહત્વની વાત કે મલ્ટીટાસ્કિંગની પ્રેક્ટિસ કરો. મલ્ટીટાસ્કિંગ એટલે શું? તમે એક જ વખત એકથી વધારે કામ તમે કરી શકો. કારણ એક બાજુ તમારે ઓડિયો સાંભળવાનો છે અને બીજી તરફ ઓડિયો સાંભળતાની સાથે સાથે તમારે આન્સર્સ પણ લખવાના છે. એટલે મલ્ટીટાસ્કિંગ બહુ જરૂરી છે. આના માટે તમે ઇંગ્લિશ સ્પીચીસ, ટેડેક્સ ટોક્સ, પોડકાસ્ટ, યુટ્યુબ વિડીયોઝ આ બધું સાંભળીને પોતાની નોટ્સ પણ સાથે સાથે બનાવી શકો છો, જેથી તમને મલ્ટીટાસ્કિંગની ટેવ પડે.
આઈએલ્સમાં બેઝિકલી તમારી વોકેબ્યુલરી ટેસ્ટ થાય છે. આઈએલ્સમાં ઘણા શબ્દો સિનોનિમ્સ તરીકે યુઝ થાય છે. સિનોનિમ એટલે સમાનાર્થી શબ્દ, અને ઇંગ્લિશમાં સિનોનિમ્સ કહે છે. સિનોનિમનો મતલબ શું થાય? ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે a word that has the same meaning as another word or phrase in the same language. એટલે જો આપણે ગુડ કહીએ તો આપણે એને ફાઇન, ગ્રેટ અથવા એક્સલન્ટ પણ કહી શકીએ. જેમ કે હાર્ડ કેન બી ડિફિકલ્ટ ઓર ચેલેન્જિંગ. તો જ્યારે પણ તમે નવો વર્ડ સાંભળો, એક નોટ બનાવો, નોટબુકમાં તમે એ શબ્દ નોટ કરી લો અને એનો સિનોનિમ અને એન્ટોનિમ એ બેઉ તમે લખી લો. એન્ટોનિમ એટલે ઓપોઝિટ. તો ધીરે ધીરે તમે જોશો, જેમ જેમ તમે પ્રેક્ટિસ કરો છો સાંભળવાની, લિસનિંગની, નવા વર્ડ્સ તમને ખબર પડે છે. તમે એના સિનોનિમ્સ પણ નોટ કરો છો અને એન્ટોનિમ્સ પણ નોટ કરો છો. તો આ વસ્તુ એક્ઝામમાં તમને લિસનિંગમાં જ નહીં, રાઇટિંગ, રીડિંગ ને સ્પીકિંગમાં પણ તમને આ તમારી પ્રેક્ટિસ ઘણી ઉપયોગી થશે. પેરાફ્રેઝિંગ થશે. As per the meaning, paraphrase means something again in different words. This is easier. અઘરું હોય, સિમ્પલ શબ્દો એ લોકો ક્વેશ્ચન આપી શકે છે. પેરાફ્રેઝિંગ પણ મહત્વ હોય છે ટેસ્ટમાં. એટલે તમે લખો, ખૂબ એલર્ટ રહો, કારણ ભલે પણ તમે સ્પેલિંગ મિસ્ટેક કરી તો તમને 0 મળશે. વર્ડ પછી તમે આલ્ફાબેટ પણ એકાદ ચૂક થઈ ઇનકરેક્ટ ગણાશે. ફોર એક્ઝામ્પલ, આલ્ફાબેટનું સ્પેલિંગ હોય છે ALPHABET. હવે હું છેલ્લે ભૂલ કરું અને BET ને બદલે AT લખું તો પણ મારો આન્સર ખોટો થઈ જશે. વર્ડ મેં સાચો લખ્યો છે, બટ ડ્યુ ટુ સ્પેલિંગ મિસ્ટેક. ઘણી વખત બ્રિટિશ અને સ્પેલિંગ્સમાં થોડો ફરક હોય છે. બ્રિટિશ COUR કલર થાય, અમેરિકન આ જે વર્ડ્સ હોય છે આવા દરેક ગણાશે અને તમારી માર્ક્સ કપાય. ના સિવાય બનાવેલા જો સ્પેલિંગ્સ હશે તો ચોક્કસ. બીજું, ઘણા છોકરા સ્ટુડન્ટ્સ નેગ્લિજન્સ આવે છે. નેગ્લિજન્સ એટલે બેદરકારી, અને આ બેદરકારી તમારો સ્કોર પણ બગાડી શકે છે. જેમ કે ઘણા સ્ટુડન્ટ્સને ઇન્સ્ટ્રક્શન્સ વાંચવાની ટેવ હોતી નથી. ઇન્સ્ટ્રક્શન્સ વાંચ્યા વગર જ તમે આન્સર લખવાનું ચાલુ કરો. હવે ફોર એક્ઝામ્પલ, કોઈ આન્સરમાં યુ આર રિક્વાયર્ડ ટુ રાઇટ આન્સર ઇન નોટ મોર દેન 1 વર્ડ. અને સપોઝ આન્સર છે એલિફન્ટ, તમે જવાબ લખો છો એન એલિફન્ટ. એલિફન્ટ એ 1 વર્ડ છે અને એન એલિફન્ટ એ 2 વર્ડ બનાવશે અને તમારો આન્સર ખોટો થશે. બીજું, જેમ આપણે આગળ જોયું, સ્પેલિંગ મિસ્ટેક્સ પણ તમને 0 માર્ક્સ અપાવી શકે છે. ઘણી વખત સ્ટુડન્ટ્સ એક ક્વેશ્ચનનો જવાબ બીજા ક્વેશ્ચનમાં લખી દે છે. ભલે તમારો જવાબ સાચો છે, પણ એ જો તમે બીજા ક્વેશ્ચનમાં લખી દો તો એ ક્વેશ્ચન માટે એ જવાબ ખોટો છે, એટલે તમને એમાં 0 માર્ક્સ મળશે. તમને શું પૂછ્યું છે, ઇન્સ્ટ્રક્શન્સમાં શું લખવા કીધું છે, એ વાંચ્યા વગર તમે કંઈ પણ લખી દો તો પણ ભૂલ થાય, તો પણ 0 માર્ક્સ મળશે. અને બધા આન્સર શીટમાં ટ્રાન્સફર કરવાનું ભૂલી જાઓ. એવું પણ સ્ટુડન્ટ સાથે થાય છે કે આન્સર ક્વેશ્ચન પેપરમાં લખ્યા છે પણ આન્સર શીટમાં વ્યવસ્થિત ટ્રાન્સફર કરવામાં આવતા નથી. તે પણ તમારા માર્ક્સ અને બેન્ડ સ્કોર ઘટાડી શકે છે. એક સૌથી અગત્યની વાત છે એન્ઝાઇટી અથવા એક્ઝામ ફિયર. આ તમારો સૌથી મોટો દુશ્મન છે. અને તમને બધું આવડતું હોય, તમે પ્રેક્ટિસ પણ ઘણી બધી કરી હોય, તોય તમારા બેન્ડ સ્કોર બગાડી શકે. આના માટે આપણે શું કરી શકીએ? એક તો જેમ આપણે પહેલા વાત કરી કે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ વેલ. પોતાની પર કોન્ફિડન્સ રાખો. એક્ઝામ પહેલા સાદી ઊંઘ લો, અને જ્યારે તમે તૈયારીથી કોન્ફિડન્ટ થાઓ
કે મારી તૈયારી સારી થઈ ગઈ છે, ત્યારે જ એક્ઝામ માટે એનરોલ કરો. એક્ઝામ માટે તમને જે ટાઈમ આપેલો હોય એના કરતાં થોડા વખત પહેલા પહોંચો, સરાઉન્ડિંગ્સથી કમ્ફર્ટેબલ થાવ, તમારી સીટથી કમ્ફર્ટેબલ થાવ, એટલે તમને થોડુંક ડર ઓછો થાય. અને એક્ઝામ શરૂ થતાં પહેલા રિલેક્સ થઈને મનમાં વિચાર કરો કે મેં તૈયારી સારી કરી છે અને મને સારો બેન્ડ સ્કોર મળવાનો છે. અને જ્યારે તમને ક્વેશ્ચન પેપર આપવામાં આવે, બધા જ ઇન્સ્ટ્રક્શન્સ કેરફુલી વાંચવાના છે. દરેકે દરેક સેક્શનના ઇન્સ્ટ્રક્શન્સ વ્યવસ્થિત વાંચી એ પ્રમાણે જ ઉત્તર લખવાના છે. તો તમને બેન્ડ સ્કોર સારો મેળવવામાં કઈ તકલીફ પડશે નહીં. આ ટિપ્સ અને ટાઈમ સેવર્સ તમને ઘણો ટાઈમ બચાવી શકે છે અને સ્કોર પણ સુધારી શકે. આગળના 2 વિડીયોઝમાં આપણે ઇંગ્લિશમાં લિસનિંગનો એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને અમે ખાસ સ્ટુડન્ટ્સ માટે એક ઇંગ્લિશમાં ડિટેલ્ડ કોર્સ બનાવેલો છે, જે એકદમ નેગ્લિજિબલ પ્રાઇસ પર તમારા પોકેટ મનીમાં પણ તમે એને ખરીદી શકો એવા રેટ્સ પર અવેલેબલ છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી વેબસાઇટ લિંક આપી છે. તમે એની પર ક્લિક કરીને કોર્સ મેળવી શકો. આ વિડીયો જોવા બદલ ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.